નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 9 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે। અરબી સમુદ્રની સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે, જેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે। તો કયા વિસ્તારની અંદર આગામી દિવસ દરમિયાન વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર 2 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। હવે દિવસે ને દિવસે ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી સંભાવના છે। હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। અમુક જગ્યાએ ભારે તો અમુક જગ્યાએ હળવું વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે। હવે આજથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે અને વિસ્તારમાં પણ વધારો થાય તેવી સંભાવના છે, કારણ કે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની ચૂકી છે અને લો પ્રેશર બન્યું હતું તે હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે। એટલે કે મહારાષ્ટ્ર મુંબઈ થઈને આ સિસ્ટમ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતના ભાગો અને મહારાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં પણ સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી ઉત્તરના એકાદ બે વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલના રોજમાં સુરતમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે। હવે વાત કરીએ તો આજે દિવસ દરમિયાન ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે। વલસાડ, વાપી, કપરાડા, વાની, સાપુતારા, ડાંગ, આહવા, તાપી, નવસારી, બિલીમોરા, વાસંદા, સુરત, બારડોલી, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, રાજપીપળા, નર્મદા, છોટાઉદેપુર, કવાંટ તાલુકો, વડોદરા સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે। પંચમહાલ અને દાહોદના પણ એકાદ બે વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર, જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય પૂર્વ ગુજરાતની અંદર એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટું પડી શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા મોડાસા જેવા વિસ્તારની અંદર પડે તેવી સંભાવના રહેલી છે। કાલથી વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો વધારો થતો જોવા મળશે। વિસ્તાર વાઇઝ વાત કરવામાં આવે તો આપણે જણાવ્યા મુજબ કે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીના એકાદ બે વિસ્તાર, જામનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે। આમાં એકાદ બે વિસ્તારની અંદર ભારે સ્પેલ પણ જોવા મળી શકે છે। દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, વલસાડ, વાપી, દીવ, દમણ, દાદરા નગર હવેલી જેવા વિસ્તાર, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર તેમજ દાહોદ, ગોધરા, વડોદરા, અમદાવાદના એકાદ બે વિસ્તાર, ખેડાના વિસ્તાર, પંચમહાલના વિસ્તાર અને અરવલ્લીના એકાદ બે વિસ્તાર અને મહેસાણાના વિસ્તારોની આજુબાજુ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે। ખાસ કરીને ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જ્યારે ઉત્તરના ભાગોની અંદર અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। તે સિવાય કચ્છની વાત કરીએ તો રાપર, ભુજ અને ગાંધીધામ એટલા ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આવી રીતે 13 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી હળવા તો અમુક જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ મોટાભાગના વિસ્તારને કવર કરે તેવી સંભાવના છે। એકાદ બે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસાની વાત કરીએ તો ચોમાસું તેની ગતિ આગળ વધી રહી છે, ઝડપથી આગળ વધી રહી છે। તમામ પરિબળો અનુકૂળ હોવાને કારણે અત્યારે તે પુણે આજુબાજુ પહોંચી ગયું છે। આગામી 24 કલાક અંદર મુંબઈમાં પ્રવેશ કરશે, ત્યારબાદ 13-14 તારીખ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પ્રવેશ કરે તેવું અનુમાન રહેલું છે। તો ચોમાસું પણ આ વખતે 1 થી 2 દિવસ વહેલું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી પણ શક્યતા રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।